તો અહીંયા આપણો છે ને ભાગીદારીનો પહેલો મતલબ થિયરીનો પહેલો પ્રશ્ન આપણો કમ્પ્લીટ. મેં તમને શું કીધું, હાલમાં વિશ્વાસ રાખજો, જેટલું કરો એટલું કરજો, બહુ છે, મોર દેન ઇનફ છે, બરાબર. તો આપણે પહેલો પ્રશ્ન જોઈ લીધો છે, શું ભાગીદારી એટલે શું. હવે આપણે બીજા પોઈન્ટ પર આવીએ. કયો? ભાગીદારીનું કરારનામું. હવે આ જે શબ્દ છે ને કરારનામું એટલે શું? તો ભાઈ કરારનામું એટલે એક એવો પત્ર, એવું પેજ કે એમાં છે ને બધું લખેલું હોય. માની લો આ એક પેજ છે, બરાબર. આ એક પેજ છે, તો મેં છે ને અમારા બધા વચ્ચે ભાગીદારી થઈ, બરાબર. તો અમે લોકો ભવિષ્યમાં હમણાં તો અમે બધા એકબીજાના બહુ સારા દોસ્તાર છે. અમે બધા કે હા બહુ, તું બી બહુ સારો, તું બી બહુ સારો, આપણે બધા હમ સાથે બધું સારી રીતે ચાલતું છે. પણ ભવિષ્યમાં માની લો કે કંઈક પૈસાને લગતી કંઈક મગજમારી આવી અને કંઈક અમારા વચ્ચે કંઈક ઝઘડો થયો, કંઈક અનબન થઈ અમારા વચ્ચે, તો પેલો કહેશે કે લાવ મારા પૈસા, અને પેલો કહેશે લાવ મારું છે, અને પેલું છે, ને એમ કરીને બહુ ઝઘડા થવા લાગશે. તો અમે બધા ઝઘડતા બધા પોલીસ સ્ટેશનમાં જઈશું, એકબીજા પર કેસ કરીશું, કોર્ટમાં જઈશું. તો ભવિષ્યમાં કેટલું બધું થશે, બરાબર. તો ભવિષ્યમાં છે ને આવી રીતે કોઈ ઝઘડા નહીં થાય, તો એની માટે ભાઈ પહેલાં જ તમે લોકો એક કામ કરો, જે બી તમે લોકોએ રૂલ્સ બનાવવાના હોય ને તે હમણાં જ બનાવી કાઢો, અને એક પેજમાં બધા નીતિ નિયમ રૂલ્સ બધું લખી લો, બરાબર. આવી રીતે બધા ભાગીદારો છે ને એક પેજમાં બધા નિયમ ધર્મ બધું એમાં જ લખી લઈ અને ત્રણેય સિગ્નેચર કરી દે, બરાબર. તો પછી ભવિષ્યમાં છે ને કોઈ ઝઘડો નહીં થશે. તો એક પેજમાં બધું નિયમ આપણે લખી લઈએ, તો એ પેજને આપણે શું કહીશું? કરારનામું, બરાબર. તો એ કયું કરારનામું કહેવાય? ભાગીદારીનું કરારનામું, બરાબર.